પાઉંભાજી મને તો ખૂબ જ ભાવે છે, પણ બહારની. એવું કહેવાવાળા માટે એવી હું મસ્ત ટેસ્ટી યમી રેસીપી લઈ આવી છું કે એ બહારની પાઉંભાજી નહીં, પણ એમ કહેશે કે નહીં, પાઉંભાજી તો ઘરની જ ભાવે. તો ચાલો કેવી રીતે બનાવું છું કહું. એક પેનમાં એક મોટી ચમચી જેટલું બટર લેવાનું છે. થોડું તેલ એડ કરવાનું છે, જેથી બટર છે એ બળે નહીં. હવે એમાં થોડું જીરું એડ કરવાનું છે. જીરું થઈ જાય એટલે 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી, એને સરસથી સાતળી લેવાની છે. ડુંગળી સાતળાઈ જાય એટલે એમાં 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરવાની છે. એને પણ સરસથી સાતળીને પોણો કપ જેટલા એકદમ જ ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કરવાના છે. કેપ્સિકમ છે એ પણ સરસથી સતળાઈ જાય એટલે અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેટા છે, જેને બાફી લીધા છે, એને આવી રીતે સુધારીને એડ કરી દેવાના છે. અહીંયા પાઉંભાજી મસાલો છે એ પણ મેં ઘરે જ બનાવેલો છે. તો જો તમે ઘરે બનાવેલો ના હોય તો તમે બજારનો મસાલો પણ યુઝ કરી શકો છો. તો 1 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું. હવે આ બધી વસ્તુ છે એને સરસથી સોતળી લેવાની છે. મસાલો છે એ સરસથી શેકાઈ જવો જોઈએ. અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે મસાલાની સુગંધ સરસ આવી રહી છે એટલે 1 કપ જેટલા ટમેટાં એડ કરવાના છે. હવે કલર માટે હું અહીંયા 1 મોટી ચમચી જેટલી બીટની પ્યુરી એડ કરી રહી છું. તો કાચું જ બીટ લીધું છે. બીટને થોડું પાણી એડ કરી મિક્સચરમાં આ રીતે આપણે એની ચટણી તૈયાર કરી દેવાની છે. એટલે આપણી પાઉંભાજીનો કલર છે એ એકદમ જ સરસ આવશે. અત્યારે બીટ કાચું છે એટલે એકદમ જ લાલ કલર દેખાય છે, પણ આ જેમ પાકશે એમ કલર એનો થઈ જશે નોર્મલ. હવે અહીંયા મેં કોબી અને ફ્લાવર લીધા છે 1 કપ જેટલા. પણ આ કોબી અને ફ્લાવરને કુકરમાં નથી બાફવાના. આપણે છૂટા પાણીમાં ભાત કેમ કરીએ છીએ, પુલાવ કરવો હોય ને, એવી રીતે પાણીમાં અલગથી કરવાના છે. એનાથી કોબી અને ફ્લાવરની જે ડોમિનેટિંગ સ્મેલ હોય છે ને, એની સુગંધ એ ભાજીમાં નહીં આવે. હવે 1 મોટો વાટકો બાફેલા વટાણા લીધા છે. હવે આ બધી વસ્તુને સરસથી મિક્સ કરી દઈએ. એટલે હવે 8 થી 10 મોટી લસણની કળીઓ છે એમાં થોડું પાણી એડ કરી મિક્સચરમાં આ રીતે રેડી કર્યું છે લસણનું પાણી. તો એ અડધા વાટકા જેટલું લસણનું પાણી છે એ નાખી દેવાનું છે. પાણી અડધો વાટકો નાખીએ છીએ, પણ કળી આપણે અહીંયા લીધી છે 8 થી 10. હવે જો વધારે લસણવાળું ભાવતું હોય તો 1-2 કળી વધારે લઈ શકાય છે. હવે આ લાલ મરચાંનું પાણી છે. લાલ સૂકા મરચાં છે એના બી કાઢી 2 કલાક માટે પલાળી દેવાના અને પછી એમાં થોડું પાણી એડ કરી આ રીતે લાલ મરચાંનું પાણી રેડી કરી દેવાનું છે. આ લાલ મરચાંનું પાણી એડ કરવાથી જે ચમકારો આવે છે ને, એકદમ સ્પાઇસીનેસ જે મોઢામાં આવે છે ભાજી ખાતી વખતે, આપણે બહારની પાઉંભાજી ખાઈએ ને જે કેવો મોઢામાં ચમકારો આવે છે, એ આ પેસ્ટને લીધે લાલ મરચાંનું જે પાણી એડ કર્યું છે એનાથી આવશે. હવે આપણી બધી જે વસ્તુ છે, શાકભાજી છે બધા, એને સરસથી મિક્સ કરી દીધા છે. અને આપણી ભાજીની કન્સિસ્ટન્સી એકદમ ઠીક છે. તો એને થોડું પાતળું કરવા માટે ગરમ પાણી એડ કરવાનું છે. ગરમ પાણી એડ કરી જેટલું આપણને કન્સિસ્ટન્સી જોઈએ એટલું પાણી એડ કરી આપણે સરસથી એને ઉકાળી દેવાનું છે. અને હવે આપણે તડકો દેવાનો છે. તો તડકા આપવા માટે, વઘાર કરવા માટે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું બટર લીધું છે. એમાં 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો નાખ્યો છે. 1 ચમચી જેટલું મરચાંનું પાણી નાખ્યું છે. અને હવે જે લસણનું પાણી બચ્યું છે એ પણ એમાં એડ કરી દીધું છે. અને એને સરસથી મિક્સ કરીને આખા ઘરમાં આની સુગંધ ફેલાઈ જશે. તો આ તડકો છે આ રીતે આપણે દેવાનો છે. અને હવે આ સરસથી આપણે એ ભાજીમાં ઉપરથી સ્પ્રેડ કરી દેવાનું છે. તો બજારમાં મળે છે રેસ્ટોરન્ટમાં, સ્ટ્રીટ પર,
તો એવી જ સરસ એકદમ જ ટેસ્ટી અને હેલ્ધી, કારણ કે ઘરે બનાવી છે, બધી જ વસ્તુ આપણે હેલ્ધી યુઝ કરી છે, વાસણ પણ હેલ્ધી છે, શાકભાજી પણ હેલ્ધી છે, બધું જ હેલ્ધી છે. તો તૈયાર છે સ્ટ્રીટ સ્ટાઇલ બોમ્બે પાઉંભાજી. આ પાઉંભાજી એટલી સરસ બને છે અને આ વઘાર કરતી વખતે સુગંધ આજુબાજુ 3-4 ઘરે જાય છે કે બધાને ખબર પડે છે કે આજે તો આપણા ઘરે પાઉંભાજી બની છે. તો આવી સરસ ટેસ્ટી અને યમ્મી પાઉંભાજી હું તો બનાવીને ખાઈ રહી છું. તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી બની અને ઘરમાં કેવી લાગી બધાને. આ રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. થેન્ક યુ. બીજા વિડીયોમાં મળીએ.